જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે મારી ટ્રેનિંગ હતી અને મારા ટીચર છે આપણા ડીજે અલ્પાબેન, જેણે આજે મારી થોડી ઘણી લેફ્ટ રાઈટ લીધી છે. મારી ટ્રેનિંગ આજથી ડીજેમાં ચાલુ થઈ છે. આજે અમારે 2 ડીજે હતા, એકમાં જયદત્ત ને એના કાકા વેડિંગને ડીજેમાં ગયા, એકમાં અલ્પાબેન પિયુષભાઈ સાથે હું ફ્રી આવી. અમારા માટે નાસ્તો પણ આવી ગયો છે. અહીંયા જલેબી, ગાંઠિયા, ચા અને આ છે વેડિંગ વેન્યુ જ્યાં આજના વેડિંગ થવાના છે. આ છે વેડિંગ વેન્યુ. અહીંયા આજે 400 પીપલ હશે વેડિંગમાં અને આ બધો એનો સેટઅપ છે. અત્યારે તો બધા અમે અર્લી આવી ગયા, બધું સેટઅપ કરવાનું હતું એટલે, અને બધા નાસ્તો ને બધું કરવા ગયા છે. અને આ છે બારેનું એટમોસ્ફિયર બહુ જ સરસ છે, વેરી નાઇસ, બહુ સરસ છે. અમે અત્યારે 8 વાગ્યા છે, ના સોરી 8:30 વાગ્યા છે મોર્નિંગના, અને અમે ઘરેથી 6 વાગ્યાના નીકળ્યા છે. આજે અલ્પાબેન ટ્રેનિંગ આપવાના ફૂલ મૂડમાં છે. મને 6 વાગ્યામાં ઉઠાડીને મને તૈયાર કરીને અહીંયા લઈ આવી છે. તો ફાઇન બધો સેટઅપ થઈ ગયો છે અને હું તમને બતાવું. લગ્નની વસ્તુઓ, બહુ સરસ મંડપ છે. વેન્યુનું આજુબાજુનું જગ્યા પણ બહુ ફાઇન છે. બહુ સવારમાં અલ્પાબેને મને 6 વાગ્યામાં લઈને અહીંયા પહોંચાડી દીધી. તમારા માટે થોડોક નાસ્તો આવી ગયો. આ તો બહુ ઓછો પડશે મને. અને આ છે અમારા અલ્પાબેનનું ડીજેનું સેટઅપ આજનું. મેં તારું પકડ્યું હતું, મને આ ટ્રેનિંગ કરવા લીધી છે. હે કુવા દીધી હોત તો 6 વાગ્યામાં શીખવાનું છે. 3 પ્રિસ્ટ છે ઘરમાં, પછી 3યને વેડિંગ વેન, 3યને ડીજે હોય તો 2ની આરે તો કોઈક જઈ શકે ને. એકલી તો હું ન પહોંચું, ઉઠાય નહીં મારાથી. પણ સવાર મને રોટલા ઘડાવે તો હું તને ડીજે શીખવાડું. પ્લસ પોઈન્ટ કંઈક સંભળાવો આપણે અલ્પાબેન. આજે સુમધુર અવધમાં થોડુંક સંભળાવશે. ચાલો અલ્પાબેન. અલ્પાબેન, તો આપણે આ જો કોપીરાઇટ નહીં આવે તો આપણું આ સોંગ જરૂર આપણે યુટ્યુબ ઉપર ચડાવશું. ખૂબ ખૂબ સુરીલા અવાજમાં ગાયું છે. એ વાત ઉપર એક જલેબી હું ખાઈ લઉં. મારી ક્યાં ગાવતી અવાજ બેસે. અને આ છે બધું કેમેરામેનનું બધું. એ લોકો બિચારા સેટઅપ કરતા જમવા વયા ગયા. ભૂખ લાગી હતી. If you ask me as a Hindu priest, what is the most important part of the ceremony, then I will
say that this is the most important part of the ceremony. આપણા કલ્ચરમાં જ્યાં સુધી અગ્નિની સાક્ષીએ ફેરા ન ફરે ત્યાં સુધી લગ્નને વેલિડ નથી ગણતા. Because in our Hindu culture we have 27 types of fire. How many? 27 types of fire. And today we are going to invite the Agni. And the name of the fire is Yojak. Yoj means to merge. And Yojak means the merger. This yagna is very, very important for you. Now the score is equal. The score is equal now. 1-1. Close your eyes for game number 3. Nikita, close your eyes. Okay. Now you can open your eyes. 3, 2, 1, go. આ વેન્યુ છે, અમે બસ જમી લીધા ને આ રેસકોર્સ છે. અહીંયા ગોલ્ફ રમાય, ઘોડાઓનો રેસ પણ થાય. કામ કરીને ભારતી અટકી પાતળી કરતી. આ તો મને એટલું કામ કરાવડાવ્યું અલ્પાએ, એટલું કામ કરાવડાવ્યું. આ કપડા મારા મોટા થવા માંડ્યા. અહીંયા બહુ મને આ ગમ્યું એટલે હું આનો વિડીયો લઉં છું. સરસ તાજે તાજા પાન છે આમાં, ને બધો મસાલો છે, સોપારી, આટલી વસ્તુ નાખી છે. આટલી આઈટમથી પાન બનાવ્યું. આ બધા પાન છે. ચેરી વાળા પાન બનાવ્યા. પિયુષભાઈ માટે પાન બને છે અહીંયા. ઇન્ડિયાની યાદ આવી ગઈ. કાથોડ બધું લગાવીને. બહુ જાજી વસ્તુ છે ને. હા, અલ્પાબેન કઈક કરે છે, આપણે જરાક જોશું આજે શું કરે. પાન ભેગા કરું. એ બાઈ એમ કીધું કે બેન તમે રસ્તામાં ખાવા પાન લીધા છે, રસ્તામાં ખાવા લઈ જાઓ પાન. બિચારી મોઢાને મોરી રહી એટલે પછી ના ન પાડી શકી. એટલા જ કા લીધા છે, લઈ ને ના પાછી જઈશ ને લઈ લે. એને મને કીધું કે લઈ જાવ બેન રસ્તામાં ખાવા માટે. મોઢાને મોરા બેને લઈ લીધા. આજે હું અલ્પાને એક મેં વાત કરી કે અહીંયા હું ડિઝાઇન ટ્રેનિંગ લેવા તો આવી, પણ બીજા એક વસ્તુ માટે આવી. અલ્પા અહીં હું શું કામ આવી? મને કાલે તારી ઉપર બહુ માન થયું કે ભારતી કીધું કે હું તારી આગળ ડીજે શીખીશ. પછી ડીજે અડધું થઈ ગયું ને પછી મને ભારતીએ કીધું કે હું શું કામ આવી ખબર કે હું લગ્નનું કેદીનું ખાધું નતું કે મને લગ્નનું ખાવાનું મન થયું અને એવું ઓલું થયું. બીજા લગ્નનું અમે તો જાતા હોય ડીજે એટલે અમે પછી આવા પાનમાં ઇન્ટરેસ્ટ રાખીએ. પણ અડધું પૈતું પછી મને ભારતીએ મેં કેટલા ટાઈમથી લગ્નનું જમણવાર નથી જમી, બહુ મન થયું તું ખાવાનું. એટલું સરસ લાગે ખાવા. પછી પાન નહીં ખાઈશ હજી પાછી એક વખત લે કે આ થોડુંક અલગ નથી લાગતું. મેં કીધું કે લગ્નનું ખાવાનું આમ જ હોય, તે નથી ખાધું. આવું છે બધું. અહીંયા કરોડોના દાવ રમાય ખબર, રેસકોર્સ છે. ઘોડા એટલે જ તો આપણે બે આવ્યું અહીંયા ઘોડાની રેસ થાય, પછી ગોલ્ફ રમાય. બહુ સરસ છે. લગ્ન પતી ગયા ને ભારતીબેન મહેનત એટલે એમ ન થાય કે તું ખાવા જ આવી હતી. તને કોઈ કહે નહીં કે તું ખાવા આવી હતી, બરોબર ને? ખાધું એટલું કરવું પડે. પકડ
તો હવે આખો હોલ ખાલી થઈ ગયો, કોડાકોડી રમાઈ ગયા, વિદાય થઈ ગઈ, મંડપવાળા મંડપ અંકેલવા માંડ્યા અને આખું બધું ગેસ્ટ જમવામાં વયા ગયા. મંડપ સર્વિસવાળાએ મંડપ પેકઅપ કરે છે. હવે ટૂંકમાં બધાએ પોતપોતાનું પેકઅપ કરે છે. કેમેરાવાળા એનું કરે, મંડપવાળા એનું કરે અને ડીજેવાળા અમે અમારું કરીએ. ઓહો, તો બહુ ગરમી છે લંડનમાં. કેટલી ડિગ્રી છે અત્યારે? ઘણી હશે, પણ બહુ ખવાઈ ગયું ને હવે અમે ઘરે જવા ગોઠવાઈ ગયા છે. તો આ હતો આજનો વિડીયો. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. તમને અમારા વિડીયો કેવા લાગે છે